ચેતર વસાવા બીજું એક વાક્ય બોલ્યા ને એ બોલ્યા, એમણે આદિવાસી અધિકારોની વાત કરી. સમયની માંગ છે. આદિવાસીઓની સાથે દરેક વખતે વિકાસનો પ્રોજેક્ટ આવે ને એના નામ પર એની જમીનો જાય અને એની સાથે શોષણ થાય એ વર્ષોની પરંપરા બની ગઈ છે. આદિવાસી એની સામે અવાજ ઉઠાવશે, બહુ જ સ્વાભાવિક છે. અનંત પટેલ લડ્યા હતા અને રિવર લિંકિંગનો પ્રોજેક્ટ રદ કરાવવામાં એમનો સૌથી મોટો ફાળો રહ્યો છે. એ વાંસદાના ધારાસભ્ય હતા અને એમને હરાવવા માટે આખી સરકાર મેદાને હતી અને તોય એ ધારાસભ્ય તરીકે ફરીથી ચૂંટાઈને આવ્યા છે. લાલચ, પ્રલોભન બધું જ એમને આપવામાં આવ્યું, ડરાવવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા, હુમલો પણ થયો, પણ છતાંય એ લડ્યા અને એ જીત્યા. તો એ આદિવાસી એકતા અને શક્તિનું પરિણામ હતું કે એ ખાસા પ્રોજેક્ટની સામે પણ લડ્યા અને પ્રોજેક્ટ્સની સામે ન લડવાની કિંમત કરોડોમાં હોય છે અને તોય એમણે એ કિંમત ન સ્વીકારી અને એ ટકીને રહ્યા એવા મુદ્દાઓ પર. ચેતર વસાવા પણ સમયાંતરે પોતાના વિસ્તારમાં લડ્યા. એવા અનેક આદિવાસી નેતાઓ છે કે જે લડ્યા અને જે જીત્યા. પણ એનો મતલબ કે જ્યારે સરકાર તમારી સાથે સહમત નથી થતી તો તમે એવું કહેશો કે અમે નેપાળવાળી કરીશું, તમે બાંગ્લાદેશની ધમકી આપશો. એ બાંગ્લાદેશ કે જેના છોકરાઓ જે પોતાનો ઇતિહાસ ભૂલીને ઐતિહાસિક પૃષ્ઠભૂમિવાળી તસવીરો છે એને હટાવી રહ્યા છે. એ બાંગ્લાદેશ કે જેના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને ફાંસીની સજાનું એલાન કરવામાં આવ્યું છે અને બધા જ કહી રહ્યા છે, એમની પાર્ટીના અને એમના સમર્થકો કહી રહ્યા છે કે આ પહેલેથી નક્કી હતો એ પ્રકારનો ચુકાદો આપવામાં આવ્યો. એ બાંગ્લાદેશ કે જ્યાં લોકોએ ચૂંટેલી સરકાર નથી પણ વિશ્વની સંસ્થાઓને એવું લાગ્યું કે આ માણસોને ત્યાં બેસાડવા જોઈએ અને એટલે જ દુનિયાના દેશોની દરમિયાનગીરી પછી આવેલી સત્તા ત્યાં છે અને ડૉક્ટર યુનુસ ત્યાં સરકારમાં છે. નેપાળમાં કેટલી અરાજકતા છે અથવા ખોટા રસ્તે આવેલી આઝાદી એ બાકીના દેશોમાં, એટલે આપણે બધાએ આરબ સ્પ્રિંગ જોઈ, આરબ દેશોમાં થયેલી ક્રાંતિ જોઈ અને આખી દુનિયાને એવું લાગ્યું કે તાનાશાહોને હરાવવાનો એકમાત્ર રસ્તો આ જ છે કે તમે હિંસા કરો, તોફાનો કરો, અરાજકતા ફેલાવો અને તો જ તમે ગદ્દાફીને હરાવી શકશો. પણ એ આરબ સ્પ્રિંગ પછી જે દેશો અરાજકતાના રસ્તે ગયા એ દેશોને શું મળ્યું? અને જે દેશો અરાજકતાના રસ્તે નહોતા ગયા એ યુએઈ કે પછી સાઉદી અરબ અત્યારે શું સ્થિતિમાં છે? તમે સરખામણી કરો લીબિયા, સિરિયાની અને સાઉદી અરેબિયાની તો પણ સમજાઈ જશે કે આતંકનો અને આ કથિત ક્રાંતિનો રસ્તો દેશને કોઈ દિવસ સુખાકારીમાં નથી લઈ જતો. ભારતને મોડા આઝાદી મળી અને તોય ભારત આઝાદી પછી આટલું આગળ વધી શક્યું એનું એકમાત્ર કારણ એ હતું કે આપણી આઝાદીનો રસ્તો એ લોહિયાળ નહોતો રહ્યો. આપણે કોઈને મારીને ને કાપીને કથિત ક્રાંતિના નામ પર લાખો માણસો એકસાથે આવ્યા અને બધા જ અંગ્રેજોને મારી નાખ્યા અને સત્તા આંચકી લીધી, એ રીતે સત્તા નહોતી મેળવી. આપણા પર શાસન કરવાવાળો માણસ જે છે એને પણ સમજાય કે હવે આ લોકોની અંદર આઝાદીની એટલી બધી જે વિશા છે કે તમે એના પર શાસન નહીં કરી શકો ને છોડીને જાય. એ રસ્તાવાળા લોકો જો દર બીજા દિવસે નેપાળવાળીની ધમકી આપશે તો આપણે ક્યાં જઈશું? ચેતર વસાવાને સાંભળીએ. નરેન્દ્રભાઈ મોદીજીને કહેવા માંગુ છું, હવે અમે લડેંગે, જીતેંગે, જિંદાબાદ, મુર્દાબાદ આવેદન નિવેદન કરવા માંગતા નથી. હવે અમે લડવા માંગતા નથી. હવે ધરણા પ્રદર્શન બંધ, હવે આંદોલન બંધ. જો અમારી 5મી અનુસૂચિ, જો અમારા પૈસા એક, જો અમારી અનામત, જો અમારી 73 એની જમીનોને આવનાર દિવસોમાં જીએમડીસી ના નામે માગશો, માલ સામોટ પ્રોજેક્ટના નામે માગશો, હાઇડ્રો પ્રોજેક્ટના નામે માગશો, અણુ મથકના નામે માગશો તો અમે આંદોલન નથી કરવાના, અમે નેપાળવાળી કરવા માટે ગાંધીનગર આવવાના છે. અમે નેપાળવાળી કરવા માટે ગાંધીનગર આવીશું. તે દિવસે તમારો ને અમારો સામનો થશે, તે દિવસે ખબર પડશે ઓરિજિનલ આદિવાસીઓ કોણ છે તે. ત્યારે કેટલાક મીડિયાવાળા મિત્રોએ મને પૂછ્યું. જો કે કદાચ આ રાજનીતિનો એકમાત્ર રસ્તો રહ્યો છે ને એટલા જ માટે આખા દેશમાં આ હાલત છે.